આજે આપણે બનાવીશું ખટમીઠી તુવેરની દાળ। કુકરમાં તુવેરની દાળ લઈ લેવી, તેમાં 2 ગ્લાસ ભરીને પાણી એડ કરું, ત્યાર પછી તેમાં 5-6 સીટી મારી લેવી। એક તપેલીમાં 2 વાટકી ચોખા એડ કરી લેવા, તેને 1 કે 2 વાર તેને પાણીમાં વોશ કર્યા બાદ તેમાં 1.5 ગ્લાસ જેવું પાણી એડ કરીને તેમાં 1 ચમચી મીઠું એડ કરીને સરસ રીતે ધીમા તાપે કૂક કરી લેવું। હવે આપણી દાળ બફાઈ ગઈ છે। બફાઈ ગયેલી દાળને આપણે મેશ કરી લઈશું। ત્યારબાદ 1 ગ્લાસ પાણી ભરીને તેમાં એડ કરીશું। તેમાં સમારેલા ટામેટાં, મરચું એડ કરવું। ત્યારબાદ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર મિક્સ કરી લેવું અને ગોળ એડ કરી લેવો। થોડી વારમાં તેને 5-10 મિનિટ સુધી તેને ઉકળવા દેવી દાળને। આપણે વઘાર કરવા તેલ ગરમ કરી લીધું છે, તેમાં બાજિયાના ફૂલ, તજ, રાઈ, જીરું, હિંગ એડ કરી લઈશું। દરેક વસ્તુ ગરમ થઈ જાય ત્યારબાદ દાળમાં વઘાર કરી લઈશું અને કુકરને 5-10 મિનિટ સુધી ઢાંકી લઈશું। તમે જોઈ શકો છો, આપણી દાળ બહુ જાડી નહીં અને પાતળી બી નહીં, એવી સરસ મજાની દાળ તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે 1 લીંબુનો રસ એડ કરી લઈશું અને મીઠું પણ। મારા ઘરમાં દાળ સાથે વઘારેલી રોટલી અને ભાત ખવાય છે, એટલે મેં રાતની રોટલીને સરસ રીતે ચૂરમો કરી લીધો। ત્યારબાદ તેમાં મરચું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર, પછી એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, હિંગ, જીરું, તલ તેનો વઘાર કરી તે રોટલીને વઘારી લીધી। મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।